જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ઘેડ વિકાસ સમિતિની બેઠક યોજાઈ। તે બેઠકમાં 11 મુદ્દાઓને લઈને ઠરાવ કરાયો હતો। તો ચોમાસા પહેલા તૂટેલા પાળા રિપેરિંગ કરવા માંગ કરાઈ હતી। સરકારે મંજૂર કરેલ પ્લાનમાં ઘેડ વિકાસ સમિતિની સાથે રાખે તેવી રજૂઆત કરવામાં આવી હતી। તો અઢૂમ કેમિકલયુક્ત પાણીમાં થતું પ્રદૂષણ અટકાવવાની પણ માંગ કરવામાં આવી હતી। જો આવનારા સમયમાં પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો આંદોલનની ચીમકી બેઠકમાં ઉચ્ચારવામાં આવી હતી। ઘેડ વિકાસ સમિતિની આ બેઠક ઘેડ બાલા ગામ ખાતે યોજાઈ હતી, જેમાં ઘેડ વિસ્તારના મુખ્ય પ્રતિનિધિ અને સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર બેઠક દરમિયાન ઘેડ વિકાસ સમિતિ દ્વારા મુખ્ય 11 ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં ઘેડના વિકાસ માટે 180 કરોડ, 450 કરોડ મનસુખ માંડવિયા, 5 કરોડ જૂનાગઢ કલેક્ટર, 170 કરોડ, 1500 કરોડ અર્જુન મોઢવાડિયાએ આંકડાઓ જાહેર કર્યા। તે પૈકી સાચો આંકડો કયો તે સરકાર જાહેર કરે અને ઉપરોક્ત 5 આંકડાઓ સરકાર ક્યાંથી લાવ્યા, આંકડાઓ કેવી રીતે આવ્યા તે જાહેર કરવામાં આવે સહિત 11 ઠરાવો પસાર કરવામાં આવ્યા। ઘેડ વિકાસ સમિતિની આજે કેશોદના બાલાગામ ખાતે મુખ્ય આગેવાનોની એક મીટિંગ થઈ અને મીટિંગની અંદર જે ઘેડ વિકાસ સમિતિની માંગ છે કે સરકાર ઘેડના પ્રાણ પ્રશ્નોના નિકાલ માટે એક્શન પ્લાન જાહેર કરે, એની અંદર અમે આજે 11 ઠરાવો પસાર કર્યા, જેની અંદર બહુ સ્પષ્ટ તમામ સભ્યોએ કહ્યું કે અમારે અત્યાર સુધીમાં જે સરકારે અલગ અલગ 5 આંકડાઓ 150 કરોડ ને 450 કરોડ ને 170 કરોડ ને 1500 કરોડ ને આવા કોઈ આંકડાઓની જરૂર નથી। અમને એક્શન પ્લાન જાહેર કરો। મહત્વનું, આવતા ચોમાસાની ચિંતા કરી અને નદીઓ તૂટેલી છે એને સાંધો। આવતા ચોમાસે 100 ગામો સંપર્ક વિહોણા દર વર્ષે થાય છે, એને કેવી રીતે થતા અટકાવવા એની સરકાર ચિંતા કરે। આ તમામ મુદ્દાઓ એવા અલગ અલગ 11 ઠરાવો ઘેડ વિકાસ સમિતિએ આજે પસાર કર્યા છે અને સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે આ આંકડાઓથી ઘેડના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, એટલે આંકડાઓમાં સરકાર અને નેતાઓ ન પડે, અહીંયા એક્શન પ્લાન ઉપર આવે। સરકારના એન્જિનિયરોને ખબર ન હોય તો અહીંયા બેઠેલા તમામ આગેવાનો જે 50-60 વર્ષના છે એમની પાસે ઘેડનો ઉકેલ છે, એમને જઈને મળે, એમની સાથે ચર્ચા કરે। અને ખૂબ મહત્વની અમારી આજે એક વાત એ આવી છે કે સરકારે કોઈ પણ એક્શન લેતા પહેલા ઘેડ વિકાસ સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી, બેઠક કરી અને આગળ સાથે મળીને કામ કરી અમે સહકાર આપશું। જો આવનારા 3 મહિનાની અંદર ખૂબ જરૂરી કામો જે છે એ સરકાર નહીં કરે તો 3 મહિના પછી અમે સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરશું। અરુણ મહેતા, સંયુક્ત કિસાન મોરચા વતી। ઘેડની પ્રજા જાગી છે। સરકારને અમે કહીએ છીએ કે છેતરશો નહીં અને આજે જે ઠરાવો થયા છે તે અંગે સંયુક્ત કિસાન મોરચો એટલે કે ગુજરાતના તમામ કિસાન સંગઠનો ઘેડની જનતા સાથે છે અને માત્ર પ્રશ્ન કિસાનોનો નથી પરંતુ રોજીરોટીનો પણ સવાલ છે, એટલે ઘેડની સમગ્ર જનતા આ આંદોલનમાં જોડાશે જો સરકાર જાહેરાત કર્યા મુજબનો એક્શન પ્લાન જાહેર નહીં કરે। અને એટલા માટે અમે ફરીવાર સરકારને વિનંતી કરીએ છીએ કે માત્ર જાહેરાતો નહીં, અમારે અમલ જોઈએ છીએ અને સંયુક્ત કિસાન મોરચો અને તમામ કામદાર સંગઠનો પણ આ આંદોલનમાં આવનારા દિવસોમાં જો સરકાર અમલ નહીં કરે તો જોડાશે। મારું નામ કાનાભાઈ નારણભાઈ રામ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ બાગરોડના સૌદ ગામ। અને સાથે સાથે પાલભાઈએ જે વાત કરી એમ ટીકરથી લઈ અને રાવલ સુધીના જે ઘેડ વિસ્તાર આવે છે એના માટેની લડત સમિતિ અને આજે ઘેડ સમિતિની જે મિટિંગ બાલાગામ મુકામે મળી છે ત્યારે જે 6 ઠરાવો 11 ઠરાવો જે કર્યા છે એ 11 ઠરાવ સર્વાનુમતે થયા છે અને આવનારા દિવસોમાં એની અમલવારી નહીં થાય તો સમિતિ ગાંધી ચિંધ્યા માર્ગે આવશે। માનનીય મનસુખભાઈ માંડવિયા આ વિસ્તારના MP છે અને કેન્દ્રમાં મંત્રી પણ છે અને એણે સાથી ઠોકીને જે જવાબદારી લીધી છે કે 2 મહિના પછી બા ખોબરો, 3 મહિના પછી હું છું તો ઘેર છે,
તો હજી એની અમલવારી થઈ નથી. વાત રહી ખર્ચા કરવાની, તો જે ખર્ચો કરે છે સર્વેને નામે, એટલો ખર્ચો તો ખાલી અહીંના 80 વર્ષના ભાભાવને બેહાડી દરેક ગામમાં અને એને ખાલી પૂછે ને તો એ સર્વેના પૈસામાં આખો ઘેરનો પ્રશ્ન નિકાલ થઈ જાય એવા અનુભવી માણસો દરેક ગામમાં છે. તો મારી સરકારને વિનંતી છે કે આવનારા દિવસોમાં દરેક ગામમાંથી વડીલોનો માર્ગદર્શન અને સમિતિના સભ્યોનું માર્ગદર્શન લઈને આગળ વધે એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું. જેતપુર મુકામે જેને બહુ મોટો સાડી ઉદ્યોગ હાલે છે અને એની કેમિકલ ઓજત, ઉમેડ અને ભાદરમાં ઠલવાય છે એ ટોટલી કેમિકલ સેટ હવે તો પોરબંદરના દરિયા સુધી જ્યારે પહોંચ્યું છે ત્યારે એ ખેતીને તો નુકસાન કરે છે, પણ સાગર ખેડૂતોને એ જે તકલીફો છે, દરિયામાં ઠલવાય પછી માછીમારી ભાઈઓએ, ખારવા લોકોએ જે ઠરાવો કર્યા છે, તો સૌથી મોટું દૂષણ, પ્રદૂષણ જે કંઈ કહેવું હોય એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ, જેથી કરીને લાખો એકર જમીન બંજર થવાની અટકે અને સાથે સાથે સાગર ખેડૂતોનો પણ ફાયદો થાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.